સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે ત્યારે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં શ્વાસની બીમારી સાથે આવેલા યુવકનો મૃતદેહ મોતના 4 કલાકથી વધુ સમય બાદ આપવામાં આવ્યો હતો। આ દરમિયાન પરિવારના સભ્યો ડોક્ટરની પાછળ એકથી બીજી બિલ્ડિંગ અને ઉપર નીચેના માળે ધક્કા ખાતા રહ્યા હતા। શશિકાંત નામના દર્દીની તબિયત લથડતા પરિવારજનો સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યા હતા। બપોરે 12 વાગે દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। બપોરે 2:30 વાગ્યાના અરસામાં તબીબે દર્દીને મૃત જાહેર કર્યો હતો। હાલ વોર્ડ તમારા ડોક્ટર હાજર ન હોવાથી 6 વાગે મૃતદેહ મળશે તેવું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું। 6 વાગ્યા બાદ મૃતદેહ આપવામાં આવતા કેસ પેપર મૃતકના નામમાં મિસ્ટેક કરી હતી। 4 કલાકથી વધુનો સમય વીતી ગયો છતાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો ન હતો। પરિવાર મૃતદેહ સાથે વોર્ડ બહાર ઊભા રાખ્યા હતા। યોગેશ ખડકરે કહ્યું કે મારા સંબંધી હતા। બપોરે 12 વાગે આવ્યા હતા। 2 વાગ્યા આસપાસ મોત થયું હતું। 6 વાગે બોડી લઈ નીચે આવ્યા તો અમારા ડોક્યુમેન્ટને લઈને વાંધાઓ કાઢ્યા હતા। ત્યારબાદ સેમિનારના નામે 4 કલાક બેઠા રહ્યા હતા। ડોક્ટર આવ્યા હતા, તેમ છતાં 50 આંટા ઉપર નીચે મારવા છતાં કોઈ જ નિવેડો આવ્યો ન હતો। ડોક્ટર તો હતા જ નહીં, એ 6:30 વાગે આવ્યા અને મોડેથી મૃતદેહ આપ્યો હતો। અમારો આખો પરિવાર હેરાન થઈ ગયો હતો। 2 વાગે મોત થયું હતું અને પૂછ્યું મૃતદેહ લઈ જવા માટે તો ડોક્ટર જ હાજર ન હતા। 2 વાગ્યાનું મોત થયું અને 8:30 વાગે મૃતદેહ અપાયો હતો। ભાઈ, મારું નામ યોગેશ ખેડકર છે। મારો ભાઈ હતો, કાકાના મોટા છોકરા મારા। એ અહીંયા બપોરે 12 વાગે આવેલા। 12 થી 2 દરમિયાન એમનું મોત નીપજ્યું અહીંયા સારવાર દરમિયાન। 2 વાગ્યાથી લઈને હમણાં 8:30 થાય છે। અત્યારે અમને બોડી હાથમાં મળી છે ભાઈ। 6 વાગે અમે બોડી લઈને અહીંયા નીચે પણ આવેલા, પાછા ઉપર મૂકેલું અમને, આ નથી એ નથી। પછી અમારા નામમાં બી એ લોકોએ લોચો મારેલો લખવામાં। જ્યારે મોત થયું તમે ડેડ બોડી લેવા ગયા, શું કીધેલું ત્યાં તમને? ત્યારે એવું કીધું સાહેબ કે હમણાં જે મેઇન ડૉક્ટર છે એ બીજા માળા ઉપર છે, એ આવશે 4થા માળા ઉપર 6 વાગ્યા સુધી એમનો સેમિનાર છે, આ છે તે છે કહીને અમે 4 કલાક તો એમ જ બેઠા સાહેબ, 6 વાગ્યા સુધી। 6:30 વાગ્યા પછી ડૉક્ટર આવ્યા, એ પછી હમણાં 8:30 વાગ્યા મને અહીંયા। કેટલા ધક્કા ખાવા પડ્યા? ધક્કા ભાઈ સવારે બપોરથી 50 આંટા માર્યા છે, નીચે ઉપર નીચે ઉપર। ડૉક્ટર શું કહેતા હતા તમે જ્યારે અંદર હતા ત્યારે? જ્યારે અમે અંદર હતા ત્યારે કંઈ નહીં ભાઈ, વાર લાગશે તમારા ડૉક્ટર તો પહેલી વાત તો હતા જ નહીં, સિસ્ટર લોકો હતા। જે ડૉક્ટર આવ્યા 6:30 વાગે, પછી 6:30 વાગ્યા પછી અમને આ હાથમાં આપવા 8:30 વાગી ગયા અમને। તો તમે પરિવાર બધા કેટલા હેરાન થયા છો? ભાઈ બહુ હેરાન થયા, બધા જ હેરાન થયા। બપોરથી અમે નીચે ઉપર જ કરતા હતા। કેટલા વાગે મોત થયું છે ને ડૉક્ટર ક્યારે આવશે શું કીધું હતું? 2 વાગે મોત થયેલી અને મેં જોબ પર હતો, મેં 2:30 વાગે અહીંયા આવેલો। પછી મેં પૂછ્યું એમને કે ભાઈ અમારે બોડી લઈ જવી છે, તો હમણાં સિસ્ટર લોકો કહેતા હતા કે અહીંયા મેન હાજર ડૉક્ટર કોઈ જ નથી, સેમિનાર છે એ નીચે છે, એમને આવતા 6 વાગશે એમ કીધેલું મને સાહેબ। 6 વાગ્યા પછી ક્યારે આપી ડેડ બોડી? હમણાં 8:30 વાગે। તમારા સામેની જ વાત છે સાહેબ। શું કહેશો આ રીતના હેરાન થતા હોય તમે? કંઈ નહીં યાર, મને તો એવું જ લાગે છે ગરીબ માણસ થવું જ પાપ છે। એ જે કહેતા હતા ને એ સિવિલનું આજે જોઈ પણ લીધું। ગરીબોની કોઈ શું નામ હતું મરનારનું? શશિકાંત ખેડકર। શું થયું હતું એમને? એમને ભાઈને જરીક શ્વાસ લેવામાં તકલીફ હતી। ડૉક્ટરે કીધું કે એમને પહેલાં બી એ ભાઈનું 15 વર્ષ પહેલાં બી 20 વર્ષ પહેલાં ઓપરેશન થયેલું, એવું જ કંઈક પ્રોબ્લેમ હતો, હાર્ડ એમને શ્વાસ લેવામાં તકલીફ હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।